હજીરા સુવાલી બીચ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સુવાલીના રમણીય દરિયા કિનારે યોજાયેલા ત્રિદિવસીય ઉત્સવ આજે 9 જાન્યુઆરીએ શરૂ થયો છે અને 11 જાન્યુઆરી સુધી ચાલશે। ઉદ્ઘાટન સમારોહમાં દરિયા કિનારે સંગીત અને ગીતોની ગાજતી ધૂનોએ વાતાવરણને આનંદમય બનાવી દીધું। ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન સાંસદ મુકેશભાઈ દલાલ અને ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ કોઘારી, અરવિંદ રાણા તથા જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે સુવાલી બીચને આધુનિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર કાર્યરત છે, જેના કારણે સ્થાનિકોને રોજગારી મળશે। ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુવાલી બીચના વિકાસ માટે સરકાર તત્પર છે। છેલ્લા 3 વર્ષમાં સુવાલી બીચના વિકાસ માટે રસ્તા પહોળા કરવાના કામ, વિશ્રામ ગૃહ, હાઈમાસ્ટ લાઇટ, સોલાર લાઇટો તેમજ પોલીસ વોચ ટાવર અને પોલીસ ચોકી જેવા વિકાસ કામો પૂર્ણ કરવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું હતું।